સુરતના કતારગામના રહેમતનગર વિસ્તારમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી। 1.5 માસની બાળકીને આંગણવાડીમાં રસી આપ્યાની 19 કલાક બાદ શંકાસ્પદ રીતે મોત નીપજ્યું હતું। પરિવારની એકની એક વહાલસોઈ બાળકીનું અચાનક મોત થઈ જતા પરિવારજનોએ મોત પાછળ રસીને જવાબદાર ગણાવી છે। પરિવાર આક્ષેપ કરી રહ્યું છે કે રસીના એકસાથે 3 ડોઝ આપવાથી બાળકીનું મોત નીપજ્યું છે। જોકે પાલિકાના આરોગ્ય અધિકારીઓ બાળકીનું રસીથી મોત થયું નહીં હોવાનું જણાવી રહ્યા છે। બીજી તરફ પરિવાર દ્વારા બાળકીના મોત બાદ પીએમ પણ કરાવ્યું ન હતું। નામ ભાવેશ છે, તો રહેમતનગર સોસાયટીમાં રહું છું। મારી ગલીની પછાડી આંગણવાડી છે, ત્યાં મારા વાઈફ વેક્સિન અપાવવા લઈ ગયેલા હતા। પણ જ્યારે સવારે અપાઈને આવ્યા ને વેક્સિન 3, તો છોકરી એકદમ સારી હતી। બપોરે અમે એને પાસે ચેકઅપ કરવા બી લઈ ગયા, તો પણ છોકરી ત્યાં લઈ ગયા તો એમના જે અધિકારીઓ છે, મેડમો છે, એ લોકોએ બી છોકરીને રમાડી। જ્યાં મેડમ છે એ મેડમે કીધું કે તમે આ જગ્યા પર જઈ આવો કતારગામ આયોજન કેન્દ્રમાં। તો જે એમને જે મેડમ છે ને એ બહાર આવીને એમ કીધું કે મેડમ તો એમાં કહે છે પણ અમે લોકો છીએ ને, તમારો નંબર છે જ ને। મેં કીધું વાંધો નહીં, તમારો નંબર છે તો તમારી છોકરી સારી જ છે, જે રસી મૂકી એ ટાઈમે સારી થઈ જશે। મેં 10 વાગ્યા મેં 10 વાગે સારી થઈ જશે। મેં કીધું ઓકે મેડમ। 10 વાગ્યાની બદલે સવારે 6:45 નાકમાંથી લોહી નીકળવા લાગ્યું। મેં એ જાણવા માટે અમે બાળકીને ત્યાં લઈને ગયા। મેં કીધું મેડમ તમે કીધેલું હતું આ ટાઈમે છોકરીને રસી મૂકેલી છે, સારું થઈ જશે, તો નાકમાંથી લોહી કેમ નીકળવા લાગ્યું? મારી દીકરી ચાલી ગઈ। એકને એક ફર્સ્ટ દીકરી હતી। મેં કીધું મેડમ એ કે તમે રસી મૂકવાથી તો કોઈની મોત થતી નથી, તમે મેડિકલ કોલેજ લઈ જાઓ। પછી અમે ગરીબ માણસ એટલે જાજો ટાઈમ હતો નહીં। મેં કીધું મેડિકલ કોલેજ લઈ જશો તો વધારે ચીડફાડ કરશે, છોકરીના નાનું બચ્ચું છે। મેં કીધું એમ અમને ગમશે ને, એને આત્માને ખોટો દુઃખ થાય। મેં કીધું નાનું બાળકને ચીડફાડ કરાવ્યું। પછી અમે નિર્ણય લીધો 2 જણા, મેં કીધું ઘરે લઈને સ્મશાનનું તૈયારી કરીએ। મેં કીધું બાળકી હતી 1 મહિનો 17 દિવસ, આવું નાનું બચ્ચું જ હતું।